હેલો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોવાના છે 4.4 સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત. તો જેને આપણે VS-EPR સિદ્ધાંત પણ કહીએ છીએ. તો તમે આગળ ગમે ત્યારે કેમિસ્ટ્રીમાં BSc લેવલે જશો, MSc લેવલે જશો, ગમે ત્યાં જશો તો તમને VS-EPR સિદ્ધાંત તરીકે જ આ સિદ્ધાંત વ્યાખ્યાયિત થયેલો જણાશે. તો આ સિદ્ધાંતને આપણે VS-EPR સિદ્ધાંત તરીકે ઓળખીશું. તો VS-EPR સિદ્ધાંતની અંદર આપણે ભણવાના છે સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન વિશે. તો સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, એ જે ઇલેક્ટ્રોન છે એમના વચ્ચે શા માટે અપાકર્ષણ સર્જાય છે, તો તેના વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છે. તો આ સિદ્ધાંત જે છે એ સહસંયોજક અણુના આકારનું પાક કથન કરવા માટે સરળ પદ્ધતિ પૂરી પાડે છે. સહસંયોજક બંધ એટલે શું, જે દરેક સ્ટુડન્ટને ખબર જ છે, આપણે આગળ ભણી ગયા છે કે સહસંયોજક એટલે કે બે પરમાણુ વચ્ચે બનતો, બંને પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતો બંધ, જેને આપણે કહીએ છીએ સહસંયોજક બંધ. સિજ્વિક અને પોવેલે સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોન યુગ્મની પારસ્પરિક ક્રિયાઓ વિશે એક સરળ સિદ્ધાંત આપ્યો હતો. તો આ જે સિદ્ધાંત છે એ કોણે આપ્યો હતો? સિજ્વિક અને પોવેલે. નાયહોલ્મ અને ગિલેસ્પીએ આ જે સિદ્ધાંત છે તેને વિકસાવ્યો અને પુનઃ વ્યાખ્યાયિત કર્યો છે. તો સૌ પ્રથમ સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત જે સિજ્વિક અને પોવેલે આપ્યો હતો. યાદ રાખવાનું છે કે સિજ્વિક અને પોવેલે 1940માં આ સિદ્ધાંત આપ્યો હતો, પરંતુ તેને વિકસાવ્યો એટલે કે જે હમણાં હાલમાં આપણે બુક્સમાં ભણીએ છીએ તો એનો વિકાસ કોણે કર્યો? તો એને વિકસાવનાર છે બે સાયન્ટિસ્ટ છે, નાયહોલ્મ અને ગિલેસ્પી. તો આ તમારે યાદ રાખવાનું છે આટલી વસ્તુ. તો VS-EPR સિદ્ધાંતની આ એની મેઇન હેતુ થશે. ચલો, એના પછી આપણે જોઈશું સંયોજકતા બંધન સિદ્ધાંતની અભિધારણાઓ. તો આપણે અહીંયા જોઈશું ક્રમવાઇઝ. તો પહેલી જે અભિધારણા છે એ આ મુજબની રહેશે: અણુનો આકાર મધ્યસ્થ પરમાણુની આસપાસની સંયોજકતા કોષ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પર આધાર રાખે છે. એ બંધકારક હશે કે અબંધકારક હશે? તો સૌ પ્રથમ આપણે આને જોઈએ. તો એને જોવા માટે આપણે અહીંયા જોઈશું. તો અહીંયા લખ્યું છે કે મધ્યસ્થ પરમાણુ, જેમ કે આપણે લઈએ, ચલો નાઇટ્રોજન લીધો. તો નાઇટ્રોજનને જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એટલે કે તેના પરમાણુની અહીંયા પરમાણુનું કેન્દ્ર છે, આ થશે એની ફર્સ્ટ શેલ એટલે કે આ થાય K અને આ થશે L શ્રેણી. તો એની જે K શેલ છે એની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. તો 2 ઇલેક્ટ્રોનને આપણે દર્શાવીએ આવી રીતના. એની જે સંયોજકતા સેલ છે એટલે કે એના વેલેન્સ સેલ છે, જે બાહ્યતમ સેલ છે, એની અંદર તેના કુલ 5 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 અને 5. તો જે 5 ઇલેક્ટ્રોન છે આવી રીતના અલગ અલગ દૂર દૂર સ્થાને ગોઠવાયેલા હોય છે. તો નાઇટ્રોજનની અંદર 5 ઇલેક્ટ્રોન છે તે તેની બાહ્યતમ કક્ષામાં આવેલા છે. તો આપણે એના ઇલેક્ટ્રોન કુલ જોઈએ તો અંદર 2 અને બહારમાં 5, તો કુલ થઈને અહીંયા 7 ઇલેક્ટ્રોન થશે. તો જે બાહ્યતમ કક્ષામાં આવેલા હોય ઇલેક્ટ્રોન તેને આપણે કહીએ છીએ તેની વેલેન્સ ઇલેક્ટ્રોન કહીશું. તો આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ કોઈ બી આપણે આકાર દોરવો હોય, કોઈ બી અણુનો આકાર આપણે રચવો હોય તો એના માટે જરૂરી થાય છે. તો આપણે જોઈએ તો નાઇટ્રોજનની વેલેન્સી 3 છે. તેથી નાઇટ્રોજન પોતાના 2 ઇલેક્ટ્રોન એની પાસે રાખે છે અબંધકારક તરીકે, અને એના 3 ઇલેક્ટ્રોન કોઈની સાથે જોડવામાં તે વાપરે છે. તો અહીંયા ધારો કે હાઇડ્રોજન જોડે. તો આ રીતના નાઇટ્રોજનની રચના થાય છે. તો આ છે નાઇટ્રોજનનો આકાર, જેમાં જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે આવી રીતના રહેશે, અને અહીંયા હાઇડ્રોજનથી સહસંયોજક બંધ બને છે. તો અહીંયા આપણે જોયું કે બંધકારક બી જોયા. તો આ કયા થશે? અહીંયા 2 ઇલેક્ટ્રોન ભાગીદારી છે તો આ થશે બંધકારક, અને અહીંયા જે 2 વધે છે એ થશે અબંધકારક. અબંધકારક એટલે કે જે બંધ બન્યા વગર રહે તેને આપણે કહીશું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો મધ્યસ્થ પરમાણુ કોણ અહીંયા હતું? નાઇટ્રોજન. તો મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન હતો અને તેની સાથે જોડાનાર હાઇડ્રોજન જે એની સાથે જોડાય છે.
બીજો છે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ કરશે કારણ કે તેમના ઇલેક્ટ્રોન વાદળ ઋણ ભારિત છે. હવે સંયોજકતા કોષમાં ઇલેક્ટ્રોન યુગ્મો જેટલા બી છે ઇલેક્ટ્રોન યુગ્મ, જેમ કે આપણે લઈએ તો નાઇટ્રોજન આપણે લીધો હમણાં, એ નાઇટ્રોજનની અંદર જોઈએ તો નાઇટ્રોજન ઉપર અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. તો 2 ઇલેક્ટ્રોન એની પાસે છે અબંધકારક, તો એનો ચાર્જ માઇનસ થઈ જશે. તેથી આની વચ્ચે શું થશે? અપાકર્ષણ સર્જાશે. અપાકર્ષણ સર્જાશે એટલે અહીંયાથી વધારે થોડું દૂર સુધી જશે અને તેથી અહીંયા વધારે જગ્યા રોકે છે અને તેથી અહીંયા બંધ બનતા નથી નાઇટ્રોજનની આસપાસ. નીચે 3 બંધથી કોઈ બી 3 ઇલેક્ટ્રોન લઈને કોઈ બી પરમાણુ જોડાય છે. તો અહીંયા ઋણ ભારના કારણે વધારે અપાકર્ષણ સર્જાય છે. ત્રીજો અભિધારણા છે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાય છે જેથી અપાકર્ષણ ઓછું થાય અને આમ તેમની વચ્ચેનું અંતર વધે છે. તો આપણે જેવી રીતના હમણાં જોયું કે નાઇટ્રોજનની જે 2 ઇલેક્ટ્રોન છે અબંધકારક, તે કેવી રીતના ગોઠવાય છે અવકાશમાં એટલે કે કોઈ બી સ્થાન, ધારો કે નાઇટ્રોજન છે તો આ જે છે આખો એની આજુબાજુનો ભાગ એને આપણે અવકાશ લઈએ તો તે અહીંયા ગોઠવાય છે અને એવી રીતના ગોઠવાય કે તેમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય. આમ તેમની વચ્ચેનું જે અંતર છે એ અહીંયા કેવું થશે? વધી જાય છે. સંયોજકતા કોષને વર્તુળાકાર લેવામાં આવે છે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર સપાટી પર સ્થાનીકૃત થાય છે. સંયોજકતા કોષને તો આપણે લઈએ, ચલો ઓક્સિજનનું લઈએ. ચલો ઓક્સિજન જેની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p4. ચલો તો આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? ઓક્સિજનની બાહ્યતમ કક્ષા કેવી કહેવાય? અહીંયા 1 છે તો 1 એટલે આપણે હિલિયમ લખી શકીએ 1 અને 2, અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે તો 1 તો હિલિયમ લખી શકીએ આપણે, આ હિલિયમ છે. તો બાકી કોણ રહ્યા? 2s2 અને 2p4. તો 2s2 અને 2p4 જે એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન કહેવાશે. તો જે બાહ્યતમ કક્ષા છે 2s અને 2p4, અહીંયા આપણે કોઈ નિષ્ક્રિય વાયુ લઈએ. નિષ્ક્રિય વાયુ સિવાયના જે બહાર જેટલી પણ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આપણે ગણવાના આ 4 છે અને અહીંયા 2 છે તો 4 ને 2 કુલ થાય છે 6. તો આપણે કહી શકીએ કે ઓક્સિજનના વેલેન્સ ઇલેક્ટ્રોન 6 છે. તો આ જે છે બહાર જેટલા પણ ઇલેક્ટ્રોન રહે એને આપણે કહીશું વેલેન્સ ઇલેક્ટ્રોન. તો આ જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ કક્ષામાં કેવી રીતના ગોઠવાય છે તેના વિશે આપણે જોઈએ. તો આપણે ચલો એક પરમાણુ કેન્દ્ર લઈએ. પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. ચલો આ એક લીધી ફર્સ્ટ કક્ષા, આ લીધી આપણે બીજી કક્ષા. ઓક્સિજન માટે લખીએ તો ઓક્સિજનની અંદર હવે દરેકને ખ્યાલ આવી ગયો કે બાહ્યતમ કક્ષા છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે અને અંદરનું જે છે હિલિયમ આવે છે નિષ્ક્રિય વાયુ. તો નિષ્ક્રિય વાયુ હિલિયમના 2 ઇલેક્ટ્રોન હોય તો અહીંયા 1 ઇલેક્ટ્રોન હશે, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે. ચલો અંદર 2 ઇલેક્ટ્રોન, બહાર કેટલા છે? 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને 6. 6 શા માટે? કેમ કે ઓક્સિજન છે, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે. તો આ જે 6 ઇલેક્ટ્રોન છે તે તેના વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાશે. ચલો તો આ એની બાહ્યતમ કક્ષા થઈ જાય. તો અહીંયા આપણને કીધું છે કે સંયોજકતા કક્ષા વર્તુળાકાર લેવામાં આવે છે. તો અહીંયા આપણે લીધું છે સંયોજકતા કક્ષા એ કેવી લીધી છે? વર્તુળાકાર લીધી છે અને જેમાં ઇલેક્ટ્રોન યુગ્મ એકબીજાથી મહત્તમ અંતરે વર્તુળાકાર ભાગમાં સપાટી પર ગોઠવાઈ જાય છે. એના પછી છે બહુબંધને એકલ ઇલેક્ટ્રોન યુગ્મ જેવા ગણવામાં આવે છે અને બહુબંધના 2 કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ એકલ અતિયુગ્મ તરીકે ગણવામાં આવે છે. તો જો બહુબંધ હશે તો તેને આપણે ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ છીએ. જેમ કે એક બંધ છે તો એની અંદર એક યુગ્મ ઇલેક્ટ્રોન હશે તો એને આપણે કહીશું એકલ ઇલેક્ટ્રોન યુગ્મ. જ્યાં 2 કે તેથી વધારે સંસ્પંદન રચના રજૂ કરી શકાય છે ત્યાં VSEPR નમૂનો આવી કોઈ રચનાને લાગુ પડી શકાય છે. ચલો તો આ હતું આપણું VSEPR સિદ્ધાંતની અભિધારણાઓ. હવે છે ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા. તો અપાકર્ષણીય પારસ્પરિક ક્રિયા આપણે અહીંયા જોઈએ છીએ. તો 2 ટાઈપના ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. હવે તમને દરેકને ખ્યાલ આવી ગયો છે. એક તો અબંધકારક યુગ્મ અને બીજું છે બંધકારક યુગ્મ. બંધકારક યુગ્મ કોને કહેવાય? તો બોન્ડ બને, જેમ કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ બન્યો છે તો અહીંયા જે 2 ઇલેક્ટ્રોન વપરાયા છે, એક નાઇટ્રોજનનો છે એક હાઇડ્રોજનનો છે, એને આપણે કહીશું બંધકારક. બંધકારક શા માટે?
કેમ કે બંને વચ્ચે બંધ બને છે અને 2 ઇલેક્ટ્રોનથી બંધ સહભાગીથી બને છે. તો આ થયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને બીજા 2 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન બંધ બનાવ્યા વગર પોતાની પાસે રાખે છે. તો આ જે છે એ કેવા છે? બંધ બનાવતા નથી, તો એને આપણે કહીશું અબંધકારક. તો બીજી વસ્તુ યાદ રાખવાની છે કે બંધકારકને આપણે કહીશું બીપી અને અબંધકારકને કહીશું એલપી. લોન પેર. ચલો, બીપીનું નામ થશે બોન્ડ પેર અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એલપી લોન પેર અને બોન્ડ પેર. લોન પેર એટલે કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે એમનેમ બાકી રહે છે બંધ કર્યા વગર, અને બોન્ડ પેર એટલે કે જે બંધમાં વપરાય છે તે. તો અહીંયા આપણે અપાકર્ષણની અસર જોઈએ તો સૌથી વધારે અપાકર્ષણની અસર શામાં છે? તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એલપી અને બીજું પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એની અંદર સૌથી વધારે અસર અપાકર્ષણની થશે. તો અબંધકારકમાં લઈએ 1, 2 ઇલેક્ટ્રોન, બીજા 2 એની સાથે જેમ કે ઓક્સિજન છે તો ઓક્સિજન પાસે કુલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે. તો 2 ઇલેક્ટ્રોન યુગ્મ, આમ તો 4 ઇલેક્ટ્રોન છે પરંતુ યુગ્મ એટલે કે જોડી કેટલી બને છે? 2 જોડી બને છે, તો એને કહીએ 2 ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ પણ અબંધકારક છે, આ પણ અબંધકારક છે, એટલે આ પણ એલપી છે અને બીજી પણ એલપી છે. જો બંને એલપી હોય, બંને લોન પેર હશે તો તેમની સાથે સૌથી વધારે અપાકર્ષણીય અસર સર્જાય છે. એના પછી આપણે જોઈએ એક અબંધકારક હોય અને બીજું બંધકારક હોય. તો એની અંદર જે ફર્સ્ટ છે અબંધકારક એના કરતાં થોડી ઓછી અપાકર્ષણીય અસર થશે. અને સૌથી છેલ્લે છે બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ. બંને બોન્ડ વચ્ચે હશે, બંને બોન્ડ આ બાજુ બી બોન્ડ છે, આ બાજુ બી બોન્ડ છે, તો આ થયા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આમની વચ્ચે સૌથી ઓછી અપાકર્ષણની અસર સર્જાય છે. ચલો, તો આ હતું અપાકર્ષણની વાત. નાયલોમ અને ગિલેસ્પીએ નમૂનાને પુનઃ વ્યાખ્યાયિત કર્યો અને ઇલેક્ટ્રોનના અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ વચ્ચેનો અગત્યનો ભેદ સમજાવ્યો હતો. તો બંને વચ્ચે શું ભેદ છે? તો અહીંયા આપણે બધા ધ્યાનથી અહીંયા સાંભળે કે જ્યારે અબંધકારક યુગ્મ મધ્યસ્થ પરમાણુ પર સ્થાનીકૃત હોય ત્યારે દરેક બંધકારક યુગ્મ બંને પરમાણુ વચ્ચે ભાગીદાર બને છે. હવે અહીંયા આપણે ચાલો લઈએ નાઇટ્રોજનનું. તો આ છે અબંધકારક અને અહીંયા છે બંધકારક. તો મધ્યસ્થ પરમાણુ કોણ થશે? અહીંયા નાઇટ્રોજન એ મધ્યસ્થ પરમાણુ છે. તો મધ્યસ્થ પરમાણુ પર જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે, સ્થાનીકૃત એટલે કે એની પર હોય છે, ત્યારે જે બંધકારક યુગ્મ છે એ બંને પરમાણુઓ વચ્ચે ભાગીદાર બને છે. મીન્સ કે બંને, અહીંયા હાઇડ્રોજન છે તો બંધકારકની અંદર શું થાય છે? આ તો નાઇટ્રોજન એકલાના જ ઇલેક્ટ્રોન છે બંને, અને અહીંયા જે છે એ એક નાઇટ્રોજનનો છે અને એક હાઇડ્રોજનનો છે. તેના પરિણામે શું થાય છે? તો અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે. તો વધારે જગ્યા કોણ રોકે? આ તો બંનેની છે, આટલી આ હાઇડ્રોજનની છે અને અહીંયાથી નાઇટ્રોજનની છે. જ્યારે અબંધકારકમાં શું છે? અબંધકારક નાઇટ્રોજનના જ બંને ઇલેક્ટ્રોન છે, તો બંધકારકની સરખામણીમાં જે અબંધકારકના ઇલેક્ટ્રોન છે એ વધારે જગ્યા રોકે છે અવકાશમાં. તો સૌથી વધારે નાઇટ્રોજનનો કયા ઇલેક્ટ્રોન જગ્યા રોકે છે? તો યાદ રાખવાનું કે અબંધકારક હશે તે તેની વધારે જગ્યા રોકશે, કેમ કે તે કોઈની સાથે ભાગીદારીથી બંધ બનાવતા નથી. તો આને પરિણામે અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે જગ્યા રોકે છે. આના પરિણામે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અબંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મ અને બંધકારક યુગ્મની સરખામણીમાં વધારે અપાકર્ષણ થાય છે. તો અહીંયા આપણને કીધું છે છેલ્લે કે શા માટે વધારે થાય છે? તો નાઇટ્રોજનમાં 2 જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ વધારે અપાકર્ષણ કરે છે, કેમ કે તે વધારે જગ્યા રોકે છે. અને વધારે જગ્યા રોકવાથી અહીંયા જે બોન્ડ બને છે એની સાથે અહીંયા વધારે શું થશે? અપાકર્ષણ સર્જાશે, અને અપાકર્ષણ સર્જાવાથી આ બાજુ બી અપાકર્ષણ થશે, આ બાજુ બી અપાકર્ષણ થશે, એટલે આ બોન્ડ વધારે નીચે આવે છે. તો તેથી જે નાઇટ્રોજન છે, નાઇટ્રોજનના ત્રણેય જે બોન્ડ છે એ નીચેની સાઈડ છે અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આટલો ભાગ જે છે એ અપાકર્ષણના કારણે દૂર થઈ ગયેલો છે, તેથી ત્રણેય બોન્ડ નીચે આપણે જોઈ શકીએ છીએ. અને તેથી નાઇટ્રોજનની જે
રચના છે, આકાર છે, એ આ ટાઈપનો છે. તો અહીંયા આપણને કીધું છે કે અબંધકારક અને બંધકારક યુગ્મનું જે અપાકર્ષણ છે એ બંને બંધકારક યુગ્મ કરતાં વધારે છે. ચલો એના પછી જોઈએ આપણે વીએસપીઆર સિદ્ધાંતની મદદથી ભૌમિતિક આકારનું પાકકથન કરવા માટે અણુઓને 2 વિભાગમાં વહેંચી દેવામાં અનુકૂળ લાગ્યું. તો એ 2 વિભાગ છે અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી, અને બીજા એવા અણુઓ કે જેના મધ્યસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે અબંધકારક યુગ્મ હોય છે. જેવું કે આપણે હમણાં NH3 જોયો તો NH3માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે. તો આપણે 2 ભાગમાં 2 અલગ અલગ રીતે જોવાનું છે. તો એક આપણે ધારો કે ઉદાહરણ લઈએ. ચલો BeCl2 બેરિલિયમ છે, તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના જોઈએ 1s2 2s2. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન 4 નંબરનું તત્વ બેરિલિયમ છે. તો 2 અને 2 4 થાય છે. તો આ થશે હિલિયમ. નિષ્ક્રિય વાયુને આપણે બાહ્યતમ કક્ષા નહીં લઈ શકીએ. 2s2 ખાલી કેટલા ઇલેક્ટ્રોન છે? 2s2 એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે. તો એના થશે વેલેન્સ ઇલેક્ટ્રોન. એ વેલેન્સ ઇલેક્ટ્રોન તેની જે બહારની જે કક્ષા છે ત્યાં દર્શાવીશું આપણે. ચલો તો યાદ રાખવાનું છે કે બેરિલિયમના કેટલા ઇલેક્ટ્રોન છે? 2 વેલેન્સ ઇલેક્ટ્રોન છે, તેથી તે 2 બંધ બનાવશે. તો આપણે અહીંયા પરમાણુ કેન્દ્ર લઈએ, અહીંયા 2 શ્રેણી લઈએ. તો હિલિયમના અહીંયા 2 ઇલેક્ટ્રોન જોડાતા હતા અને બેરિલિયમની જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ કેટલા છે? 2 જ છે કુલ. તો તેથી બેરિલિયમ બીજા 2 બંધ કોઈની સાથે દર્શાવશે. જેટલા એના વેલેન્સ ઇલેક્ટ્રોન હશે એટલાથી ચલો અહીંયા બોન્ડ બનાવશે, પ્લસ હશે તો બેરિલિયમ છે એ +2 ચાર્જ ધરાવે છે. તો આપણે લખીએ કે બેરિલિયમ તેની પાસે 2 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. તો આ બાજુ લખી દઈએ Cl2 જોડાતું હતું તો અહીંયા આપણે લખીએ Cl. તો Cl પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા આપશે, આ બાજુ બી Cl આપશે, તો અહીંયા શું બનશે? બોન્ડ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે બેરિલિયમ છે, બેરિલિયમ પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતો નથી. જે એના 2 બંધકારક છે એ બંને ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા વપરાઈ જાય છે. તો આ થયું એનું અબંધકારક અણુઓ કે જેમાં મધ્યસ્થ પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી તેનું આ ઉદાહરણ થશે. તો આ મધ્યસ્થ પરમાણુ થશે, તેની પાસે તમે જોઈ શકો છો એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન નથી. ચલો બીજું આપણે ઉદાહરણ લઈએ, જેમ કે CH4. તો CH4 છે કાર્બન. તો કાર્બનની વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે, તેની વેલેન્સી પણ 4 છે. તો કાર્બનની આપણે વાત કરીએ તો કાર્બનની અંદર તેના વેલેન્સ ઇલેક્ટ્રોન થશે કાર્બનના. ચલો અંદર હિલિયમ છે, હિલિયમના 2 ઇલેક્ટ્રોન અને બીજા એના કેટલા થશે? કાર્બન 6 નંબર પર છે, તો બીજા એના બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન કુલ રહેશે. ચલો કુલ 4 ઇલેક્ટ્રોન છે, તેથી કાર્બનની 4 વેલેન્સી ગણાશે. અને આપણે કાર્બનની રચના જોઈએ તો 1 2 3 અને 4. કાર્બન પોતાની સાથે 4 હાઇડ્રોજન જોડી શકે છે પોતાના 4 ઇલેક્ટ્રોનથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં ખર્ચી દે છે, તેથી કાર્બન પાસે એક પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતો નથી. એના પછી આપણે ચલો બીજું ઉદાહરણ લઈએ, જે અબંધકારક યુગ્મ એની પાસે રહે એવું લઈએ. તો ચાલો લઈએ H2O. H2Oની અંદર તમે જોશો તો આવી રીતના હશે હાઇડ્રોજન, અહીંયા હશે ઓક્સિજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. ઓક્સિજન પાસે ત્યાં 6 કુલ વેલેન્સ ઇલેક્ટ્રોન છે, આપણે આગળ બી જોયું. હવે દરેક સ્ટુડન્ટને આવડી જવું જોઈએ કે વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય. આપણે આગળના ચેપ્ટરમાં બી ભણી ગયા કે વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય. તો તેની બાહ્યતમ કક્ષામાં નિષ્ક્રિય વાયુ આપણે લખીએ છીએ, એની પછીના જે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જેટલા પણ હશે તેને આપણે કહીશું વેલેન્સ ઇલેક્ટ્રોન. તો અહીંયા ઓક્સિજન પાસે કુલ 4 ઇલેક્ટ્રોન અબંધકારક તરીકે રહે છે, એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે 2 પેર તેની પાસે અબંધકારક તરીકે મધ્યસ્થ પરમાણુ સાથે રહે છે. આ મધ્યસ્થ પરમાણુ છે. બીજું આપણે ઉદાહરણ લઈ લઈએ. ચલો બીજું આપણે ચલો NH3નું, જે આપણને દરેકને ખબર જ છે કે NH3ની અંદર કે આપણે ઉદાહરણ જોયેલું છે. તો NH3નું અને H2Oનું જે આપણે યાદ રાખવાનું છે બંધકારક માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હાજર હોય તેના માટે આપણે યાદ રાખીશું. ચલો અહીંયા છે અણુઓની ભૂમિતિ
જેમાં મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. તેના ઉદાહરણો જે આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો રેખીય એમાં BeCl2 અને HgCl2 જેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોતું નથી. જે બાજુમાં જોડાય છે ક્લોરીન, જેમ કે અહીંયા છે ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બેરિલિયમ છે. તો ક્લોરીનને અબંધકારક હોય છે, પરંતુ જે મધ્યસ્થ પરમાણુ છે એને હોતું નથી. આપણે તો થિયરીમાં એ છે કે મધ્યસ્થ પરમાણુને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તેવા આપણે ઉદાહરણ લીધા છે. તો BeCl2 અને તમને એક્ઝામમાં પૂછાય કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ના હોય તેવા ઉદાહરણ આપો અને આણ્વીય ભૂમિતિ તેની રેખીય હોવી જોઈએ. તો રેખીય ક્યારે થાય? જ્યારે મધ્યસ્થ પરમાણુ સાથે બે જ બીજા એલિમેન્ટ્સ જોડાયેલા હોય ત્યારે તેનું રચના થશે રેખીય. એના પછી લઈએ સમતલીય સમત્રિકોણીય. તો સમતલીય સમત્રિકોણીય એટલે કે ત્રિકોણ આકારમાં, તો 3 જ્યારે જોડાયેલા હશે ત્યારે તે સમતલીય સમત્રિકોણીય બનાવશે. જેમ કે બોરોન છે તેની સાથે 1 2 3 BF3. તો આ પ્રમાણે થશે, આ એની રચના થશે. એના પછી છે સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીયમાં 4 હોવા જોઈએ. તો CH4 અને NH4 જેની અંદર 4 કુલ જોડાયેલા છે, 4 એલિમેન્ટ્સ. તો કાર્બન, સમતલીય સમચતુષ્ફલકીય. એના પછી છે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો ત્રિકોણીય દ્વિપિરામિડલમાં રચના છે એ આ રીતના થશે. કોઈ એક મધ્યસ્થ પરમાણુ છે જેને આપણે એ લઈ લઈએ અને એની સાથે બીજા 5 જોડાયેલા હોવા જોઈએ. 1 2 3 4 અને બીજું 5. ચલો, તો આ રીતના રચના થશે. હવે અહીંયા 2 ત્રિકોણ રચાય છે. એક તો આ ત્રિકોણ ઉપરનું અને બીજું ત્રિકોણ અહીંયા રચાશે. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, 2 ત્રિકોણ હોય તેવું. તો અહીંયા આપણે બીજું બી છે, અહીંયા પણ એ જોડાયેલો છે, અહીંયા પણ એક એટમ છે. એના પછી છે અષ્ટફલકીય. તો આપણે ખાલી કુલ 6 ટાઈપ યાદ રાખવાની છે. તો SF6ની અંદર જો 6 પરમાણુઓ જોડાયેલા છે તો તેની અંદર અષ્ટફલકીય રચના જોવા મળે છે. અષ્ટફલકીયની અંદર કુલ 6 હોવા જોઈએ. તો એની અંદર આપણે જોઈશું એ છે, એની સાથે 1 2 3 4 5 અને 6. તો આ થશે એની અષ્ટફલકીય રચના. તો આ ટાઈપમાં એની અષ્ટફલકીય રચના જોવા મળે છે. અહીંયા ત્રિકોણ થશે, આ ટાઈપમાં. તો આ થશે એની અષ્ટફલકીય રચના. તો આવી રીતના તેના દરેક આકાર જોડાય છે. એ આકાર છે એ તેના મધ્યસ્થ પરમાણુમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે તેના આધારે જોડાશે. અહીંયા સલ્ફર છે, સલ્ફર પાસે કુલ 6 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તેથી તેની આજુબાજુ 6 બોન્ડ બની જાય છે. ચલો, એના પછી છે મધ્યસ્થ આયનને એક અથવા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તેવા આકાર અહીંયા આપણને આપેલા છે. તો પહેલું છે વળેલો આકાર, બેન્ડ. તો બેન્ડ શા માટે થઈ જશે? કેમ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એ પાસે આવેલું છે, તેથી બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ સર્જાય છે. તેથી તેના દરેક બોન્ડ જે છે એ નીચે આવેલા છે. એ છે અહીંયા બી જગ્યા છે, અહીંયા રેખીય પણ રચના થઈ જતી હતી, પરંતુ આની પાસે અબંધકારક છે, તેથી અહીંયા અપાકર્ષણ સર્જાય છે. અપાકર્ષણના કારણે આ દૂર જાય છે. બીજું તમે જોઈ શકો છો તો વળેલો આકાર કોનો છે? તો SO2 અને O3 નો, ઓઝોનનો. AB3E જેની અંદર તમે જોવો છો ત્રિકોણીય દ્વિપિરામિડલ અથવા સમચતુષ્ફલકીય. તો તેની અંદર આપણે NH3નું ઉદાહરણ લઈએ તો NH3નો જે આકાર છે એ કયો છે? સમચતુષ્ફલકીય આકાર થશે. સમચતુષ્ફલકીય જે એની ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, પરંતુ તેનો જે આકાર છે એ ત્રિકોણીય દ્વિપિરામિડલ થશે. ચલો, એના પછી છે વળેલો આકાર H2O નો, ચીંચવો જેવો આકાર જે છે SF4 નો, T આકાર તો ClF3, BrF5 નો જે સમચોરસ પિરામિડ, સમતલીય ચોરસ તો છે અષ્ટફલકીય આકાર. તો અષ્ટફલકીય એટલે કે 6 કુલ બોન્ડ તો બને છે, પરંતુ 2 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે અને 4 બંધકારક છે. તો સમતલીય ચોરસ તેનો આકાર થાય છે.
સમતલીય ચોરસની અંદર આપણે જોઈએ તો આ રીતના થશે, આ રીતના. અને 2 તો ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? અબંધકારક છે. ચલો, તો આ રીતના દરેકની અંદર રચના જોવા મળે છે. એના પછી છે બંધકારક યુગ્મ અને અબંધકારક યુગ્મ ધરાવતા અણુઓનો આકાર. તો તમે દરેક સ્ટુડન્ટ્સ આ જે છે એને દરેક જણ એકવાર શાંતિથી જોઈ લે. તો અહીંયા તમને દરેક અલગ અલગ આપ્યું છે, જેમ કે પહેલું SO2 છે, બીજું છે NH3 છે. તો શા માટે તેનું બેન્ડ થાય છે તેના વિશે અહીંયા આપ્યું છે. તો અહીંયા આપણે એક જોઈએ કે બોન્ડ પેર હોય, જો બધા જ બોન્ડ પેર હોત તો આકાર સમચતુષ્ફલકીય હોત, પણ 2 લોન પેર હાજર છે, તેથી આકાર વિકૃત સમચતુષ્ફલક અથવા કોણીય બને છે. તો અહીંયા હાઇડ્રોજનની H2O ની વાત કરી છે. H2O ની અંદર જે આકાર છે એ આવી રીતના પણ હોઈ શકે છે, જેમ કે સમચતુષ્ફલકીય. તો હાઇડ્રોજન હાઇડ્રોજન, ઓક્સિજન છે તો આ બાજુ 2 લોન પેર, આ બાજુ 2 લોન પેર, આવી રીતના પણ બની શકે છે. પરંતુ તેમના અપાકર્ષણના કારણે તે અહીંયા એક બોન્ડ પેર છે, અહીંયા છે, અને તેનો આકાર કેવો થઈ જાય છે? વળેલો બની જાય છે. તો આ રીતના તમે દરેક ઉદાહરણ લઈને જોઈ શકો છો. અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.